નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજનો પ્રશ્ન છે 3,3 ડાયમિથાઇલ 1 બ્યુટીનની હાઇડ્રોઆયોડાઇડ સાથેની ક્રિયાવિધિ સાથે સમજાવો. 3,3 ડાયમિથાઇલ 1 બ્યુટીન એટલે કે 1 બ્યુટીનમાં 3 પોઝિશન ઉપર 2 મિથાઇલ સમૂહ છે. તો સૌપ્રથમ 1 બ્યુટીનનું સ્ટ્રક્ચર દોરવા માટે 4 કાર્બન સળંગ રેખામાં C1 અને C2 વચ્ચે દ્વિબંધ બતાવીશું. 3 પોઝિશન એટલે 1, 2 અને 3 કાર્બન નંબર 3 પર 2 મિથાઇલ સમૂહ અને બાકીના કાર્બનની સંયોજકતા 4 પૂર્ણ થાય રીતે ખૂટતા હાઇડ્રોજન મૂકીશું. ત્યારે 3,3 ડાયમિથાઇલ 1 બ્યુટીનનું સ્ટ્રક્ચર આ પ્રમાણે થશે. તેની HI સાથેની પ્રક્રિયા, HI એટલે અસમપ્રક્રિયક છે અને HI સાથેની પ્રક્રિયા કરીએ ત્યારે 3,3 ડાયમિથાઇલ બ્યુટીનમાં દ્વિબંધથી જોડાયેલા બંને કાર્બન ઉપર વિસ્થાપિત સમૂહો જુદા જુદા છે. એટલે કે 3,3 ડાયમિથાઇલ 1 બ્યુટીન એ અસંમિત આલ્કીન છે. અસંમિત આલ્કીનની અસમપ્રક્રિયક સાથેની પ્રક્રિયા દરમિયાન મળતી નિપજ એ માર્કોનિકોફ નિયમ અનુસાર મળવી જોઈએ. એટલે કે પ્રક્રિયકનો ધન ભારિત ભાગ એ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે અને વધુ હાઇડ્રોજન ધરાવતા અને ઋણ ભારિત ભાગ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાવવો જોઈએ. પરિણામે માર્કોનિકોફ નિયમ અનુસાર અહીં નિપજ તરીકે 2 આયોડો 3,3 ડાયમિથાઇલ બ્યુટેન નિપજ તરીકે મળવો જોઈએ, પરંતુ નિપજ એના કરતાં જુદી જ મળે છે. તો મળતી નિપજ એ આપણી એક્સપેક્ટેડ નિપજ કરતાં કંઈક જુદી જ હોવાથી, એટલે કે પ્રાયોગિક નિપજ એ માર્કોનિકોફના નિયમ અનુસાર મળતી નથી, પરંતુ આધુનિક માર્કોનિકોફના નિયમ અનુસાર મળે છે. તો કઈ નિપજ મળે છે એ નિપજ આપણે યાદ નહીં રાખીએ અથવા યાદ રાખવાની જરૂર નથી, પરંતુ ક્રિયાવિધિને બાદ જે નિપજ મળશે એ નિપજ અહીંયા આપણે લખીશું. એટલે પરીક્ષા માટે નિપજ ગોખવાની કોઈ જરૂર નથી. હવે માર્કોનિકોફ નિયમ અનુસાર ક્રિયાવિધિ જોઈએ. તો માર્કોનિકોફ નિયમમાં કાર્બોકેશાયન એટલે કે અહીં આયનીય ક્રિયાવિધિ જોવા મળે છે. પ્રક્રિયાનો પ્રથમ તબક્કો પ્રોટોનેશન છે. તેમાં અસંમિત આલ્કીનમાં અસમ પ્રક્રિયકનો ધનભારિત ભાગ H+ પ્રોટોન ઉમેરાય છે. દ્વિબંધથી જોડાયેલા 2 કાર્બન પૈકી જે કાર્બન સાથે પ્રોટોન જોડાય પાઈ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરી તેની નજીકનો કાર્બન ધનભારિત બને છે. 2 શક્યતાઓ પૈકી પ્રથમ શક્યતા કે જેની અંદર જો પ્રોટોન એ C2 કાર્બન સાથે જોડાતો હોય તો C1 કાર્બન ધનભારિત થશે. C2 કાર્બન ઉપર 1 હાઇડ્રોજન છે, પરિણામે 1 પ્રોટોન ઉમેરાતો તેના ઉપર હાઇડ્રોજનની સંખ્યા 2 થશે અને પાઈ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરીને પ્રોટોન જોડાતો હોવાથી પાઈબંધ અદૃશ્ય થશે અને કાર્બોકેશાયન બનશે. અહીં મળતો કાર્બોકેશાયનમાં ધનભારિત કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે, પરિણામે તે 1,0 કાર્બોકેશાયન તરીકે ઓળખાય છે. બીજી શક્યતામાં જો પ્રોટોન C1 કાર્બન સાથે પાઈ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરી જોડાય તો C1 ઉપર અહીંયા CH3 આવશે, એટલે કે પ્રોટોનની સંખ્યા 3 થશે, 3 હાઇડ્રોજન, પાઈબંધ અદૃશ્ય થશે અને નજીકનો કાર્બન C2 કાર્બન ધનભારિત થશે. અને આ મળતા કાર્બોકેશાયનમાં ધનભારિત કાર્બન એ બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે, પરિણામે તે 2,0 કાર્બોકેશાયન થશે. જો 2,0 કાર્બોકેશાયનમાં 1,2 આલ્કાઇલ કે 1,2 હાઇડ્રાઇડ શિફ્ટ થઈને તેના કરતાં વધુ સ્થાયી કાર્બોકેશાયન બનતો હોય
તો તે બીજા તબક્કામાં મુખ્ય નિપજ આપે છે. અહીં C2 કાર્બન જે ધનભારિત કાર્બન છે તેની જમણી બાજુના કાર્બન ઉપર ત્રણેય મિથાઇલ સમૂહ આલ્કાઇલ સમૂહ હોવાથી જમણી બાજુના કાર્બન ઉપરથી એટલે કે પ્રોટોન ન હોવાથી હાઇડ્રોજન ન હોવાથી 1,2 આલ્કાઇલ શિફ્ટ શક્ય નથી. જો ડાબી બાજુના કાર્બન ઉપર 3 હાઇડ્રોજન છે તેમાંથી હાઇડ્રોજન 1,2 એટલે હાઇડ્રાઇડ તરીકે શિફ્ટ થાય ઇલેક્ટ્રોન લઈને, તો અહીં C2 ઉપર CH2 થશે અને C1 કાર્બન ધનભારિત થશે એટલે કે પ્રાથમિક કાર્બોકેશન બનશે, જે શક્ય નથી કારણ કે 2,0 કાર્બોકેશન કરતો 1,0 કાર્બોકેશન એ ઓછો સ્થાયી હોવાથી પ્રણાલી અસ્થિર બનશે એટલે અસ્થાયી કાર્બોકેશન બની શકે નહીં, એટલે 1,2 હાઇડ્રાઇડ શિફ્ટ શક્ય નથી. ડાબી બાજુના કાર્બન ઉપર આલ્કાઇલ સમૂહ નથી, પરિણામે ત્યાંથી 1,2 આલ્કાઇલ શિફ્ટ શક્ય નથી. જમણી બાજુના કાર્બન ઉપર 3 મિથાઇલ સમૂહ હોવાથી જો કોઈ એક મિથાઇલ સમૂહ ઇલેક્ટ્રોન યુગ્મ લઈને શિફ્ટ થાય એટલે કે 1,2 મિથાઇલ શિફ્ટ જોવા મળે, તો અહીં CH3 CH મિથાઇલ સમૂહ અહીં આવશે અને આ કાર્બન એ ધનભારિત થશે. બાકીના 2 CH3 ઉત્પન્ન થયેલા નવા 1,2 આલ્કાઇલ શિફ્ટ દ્વારા મળેલ નવો કાર્બોકેશન કે જેમાં ધનભારિત કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે એટલે કે તે 3,0 કાર્બોકેશન છે. આમ અહીં 2,0 કાર્બોકેશનમાં આલ્કાઇલ શિફ્ટ દ્વારા વધુ સ્થાયી 3,0 કાર્બોકેશન બને છે. ત્યારબાદ પ્રક્રિયાના બીજા તબક્કામાં અહીં પ્રથમ તબક્કામાં ઉત્પન્ન થયેલ 3,0 કાર્બોકેશન સાથે શરૂઆતમાં ઉત્પન્ન થયેલ આયોડાઇડ આયન જે ઋણભારિત આયન છે, કાર્બોકેશન ધનભારિત છે. બંને વિજાતીય આયનો ઝડપથી એકબીજા સાથે આકર્ષાય છે, જેમાં ઋણભારિત હેલાઇડ આયન પોતાની પાસે રહેલા આયોડાઇડ પોતાની પાસે રહેલા 2 ઇલેક્ટ્રોન ધનભારિત કાર્બનને આપી અને તેની સાથે સિગ્મા બંધથી જોડાય છે. પરિણામે મળતી નિપજ એ આ પ્રકારની થશે. તેનું નામકરણ જોઈએ તો 2 મિથાઇલ સમૂહ અને એક આયોડો સમૂહ છે. મિથાઇલમાં ગ્રીક શબ્દ પહેલો આવશે M અને આલ્ફાબેટિકલ, અને આયોડો સમૂહમાં I આવશે. I એ આલ્ફાબેટિકલ ક્રમમાં M કરતો પહેલો આવતો હોવાથી નામકરણ જોઈએ તો IUPAC નામકરણ થશે. આયોડો એ ડાબી બાજુથી 3 પોઝિશન અને જમણી બાજુથી 2 પોઝિશન છે, તો લઘુત્તમ ક્રમાંક એટલે 2 નામ થશે, 2 ક્રમાંક. પરિણામે 2 આયોડો 2 અને 3 ઉપર મિથાઇલ સમૂહ એટલે કે 2 આયોડો 2,3 ડાયમિથાઇલ બ્યુટેન થશે. આમ અહીં 2 આયોડો 2,3 ડાયમિથાઇલ બ્યુટેન એ મુખ્ય નિપજ તરીકે મળે છે, જ્યારે અહીં 2,0 કાર્બોકેશન જે ઉત્પન્ન થયેલ છે તેની સાથે જો આયોડો ગ્રુપ જોડાય તો અહીં 2 આયોડો 3,3 ડાયમિથાઇલ બ્યુટેન એ ગૌણ નિપજ તરીકે મળશે. આમ અહીં આલ્કાઇલ શિફ્ટ થવાને કારણે જે નિપજ માર્કોનિકોફ નિયમ અનુસાર મળવી જોઈએ તેમાં અપેક્ષિત નિપજ કરતાં જુદી જ નિપજ 1,2 આલ્કાઇલ શિફ્ટને લીધે જોવા મળે છે, એટલે કે આધુનિક માર્કોનિકોફના નિયમ અનુસાર અહીં નિપજ મળે છે. થેન્ક યુ ફોર વોચિંગ.